દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જગતના તાત સાથે છેતરપિંડી આચરતાનું એક મોટું કૌભાંડ સામે આવ્યું. જિલ્લાના ધરતીપુત્રોને છેતરીને ભેળસેળયુક્ત અને એક્સપાયરીવાળી એગ્રો પ્રોડક્ટ્સ વેચતા તત્વો સામે એસઓજી પોલીસે પર્દાફાશ કર્યો. દેવભૂમિ દ્વારકાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાની સૂચના અને એસઓજી પીઆઈ વીએ રાણા તેમજ પીએસઆઈ ડીએ વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસે જામ કલ્યાણપુર તાલુકાના રાવર ગામે આવેલા ગુરુકૃપા કૃષિ કેન્દ્ર પર બાતમીના આધારે દરોડો પાડ્યો. દુકાન પર પોતાના આર્થિક લાભ ખાતર ખેડૂતોના લાખો રૂપિયાના પાક સાથે ખિલવાડ કરતા બે સંચાલકોને એસઓજી પોલીસે દબોચ્યા. આ સમગ્ર મામલે ખેતી અધિકારી દ્વારા કાયદેસરની નોટિસ ફટકારીને એક્સપાયરી ડેટ વાળા જથ્થાને નાશ કરવાની અને ખાતરના જથ્થાને સ્થગિત કરવાની કાર્યવાહી કરવામાં આવી. જગતના તાત સાથે આટલું મોટું કૌભાંડ આચરનારા આ તત્વો સામે એસઓજી પોલીસની કડક કાર્યવાહીથી પંથકના લેભાગુ એગ્રો સંચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલદીપ રાય સાહેબ રાજકોટ વિભાગ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જયરાજસિંહ વાળા સાહેબના તરફથી જિલ્લામાં હલકી ગુણવત્તાયુક્ત એગ્રો પ્રોડક્ટ્સ વેચી અને ખેડૂતોને આર્થિક નુકસાન પહોંચાડતા તેમજ આવી દવાઓના વપરાશના અંતે લોકોના આરોગ્યને હાનિ પહોંચાડતા ઇસમો વિરુદ્ધ અસરકારક કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ હોય, જે અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લા એસઓજી દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવેલા, જે અંતર્ગત એસઓજી શાખાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ડીએ વાળાની આગેવાનીમાં એસઓજી પોલીસ ટીમ દ્વારા જિલ્લાના જામ રાવલ ખાતે ગુરુકૃપા એગ્રો નામે એગ્રો પ્રોડક્ટ્સનું વેચાણ કરતા માલદેભાઈ ઠેબાભાઈ ઓડેદરા તથા દિનેશભાઈ માલદેભાઈ ઓડેદરાને ત્યાં કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. જે કાર્યવાહી દરમિયાન કુલ 5,29,320 રૂપિયાની કિંમતની વિવિધ એગ્રો પ્રોડક્ટ્સ છે એ મળી આવેલ હતી, જેમાં બિયારણ, જંતુનાશક દવાઓ તથા ખાતરનો જથ્થો મળી આવેલ હતો. આ પ્રોડક્ટ્સમાં કેટલીક જે દવાઓ છે તે કોઈપણ જાતની માહિતી દર્શાવતા સ્ટીકરો લગાવ્યા વગર ફક્ત સાદી બોટલોમાં દવાઓનું વેચાણ ચાલુ હોવાનું ધ્યાને આવેલ હતું. તેમજ અન્ય જે જથ્થો મળી આવેલ તેમાં એક્સપાયરી ડેટ વીતી ગયા બાદ પણ એગ્રો પ્રોડક્ટ્સનું વેચાણ ચાલુ હોવાનું ધ્યાને આવેલ હતું. સદર કાર્યવાહી જે છે એ ખેતીવાડી અધિકારીશ્રીને સાથે રાખી કરવામાં આવેલ હતી. કુલ મળી આવેલ જથ્થા પૈકી 3,89,450 રૂપિયાની કિંમતનો જે જથ્થો છે તે ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા નાશ કરવા માટેની તજવીજ છે હાથ ધરવામાં આવેલ હતી, અને તે સિવાયનો જે અન્ય જથ્થો છે તેને પણ શંકાસ્પદ કરી તેના વેચાણ ઉપર રોક લગાવી તેને સ્થગિત કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી. જયસુખ મોદી, દિવ્યાંગ ન્યૂઝ, જામ ખંભાળિયા.